બગદાણાની બબાલનો જે પડઘો છે હવે ગુજરાતભરની અંદર પડી રહ્યો છે ને કોળી સમાજના આગેવાનોએ 15 તારીખ ને 11 વાગ્યાની આત્મવિલોપનની ચીમકી આપી હતી અને હાલ કોળી સમાજના અમુક આગેવાનો જે બગદાણાના મંદિર નજીક આત્મવિલોપન કરવા માટે પહોંચ્યા હતા તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને ત્યાં જે માહોલ છે એ ખૂબ હાલ ગરમાઈ ગયો છે। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। કોળી સમાજના આગેવાનો નવનીતભાઈ બાલદિયા ઉપર કરવામાં આવેલ હુમલાને લઈને ખૂબ વેફર્યા છે। સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો દરેક જે છે એ આ કેસમાં તટસ્થ તપાસ અને ન્યાયની માંગ કરી રહ્યા છે। એ લોકોનું કહેવું છે કે નવનીતભાઈ બાલદિયા જે મુખ્ય આરોપીનું નામ લઈ રહ્યા છે એમને જેમના ઉપર સૌથી વધુ શંકા છે એ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી તેમની છે। થોડા દિવસ અગાઉ કોળી સમાજના 16 જેટલા આગેવાનો બગદાણાનું જે મંદિર છે એની આગળ આત્મવિલોપનનો પ્રયાસ કરશે એવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી। વોટ્સએપ ગ્રુપની અંદર આ મેસેજ જે છે એ ફરી રહ્યો હતો। કોળી સમાજના 16 આગેવાનોએ કહ્યું હતું કે જો 14 તારીખ સુધીમાં આ કેસમાં કંઈક સામે નહીં આવે તો 15 તારીખના 11 વાગે અમે બગદાણાના મંદિરની આગળ જ આત્મવિલોપન કરીશું। આ 16 માંથી લગભગ 2 થી 4 જેટલા લોકો બગદાણાના મંદિર નજીક પહોંચ્યા હતા, જ્યાં પહેલેથી જ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને આત્મવિલોપનનો પ્રયાસ કરતા જ 4 જેટલા લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પર એક નજર કરીએ અને એ બાદ કોળી સમાજના આગેવાન અને વકીલ શું કહી રહ્યા છે તેમને પણ સાંભળીએ। જય કોળી સમાજ મિત્રો, આજરોજ બગદાણા મુકામે કોળી સમાજના યોદ્ધાઓ નવનીતભાઈને ન્યાય માટે આત્મવિલોપન કરવાના હતા ત્યારે આજે કોળી સમાજના અગ્રણીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી। પોલીસ તંત્ર દ્વારા અડધી રાતે તેમની ધરપકડ કરવામાં આવી। અમુક લોકોને આગલે દિવસે ધરપકડ કરવામાં આવી। ત્યારે મારે આ પોલીસ તંત્રને કહેવું છે કે તમે આટલી મોટી સંખ્યામાં પોલીસ તંત્ર દ્વારા જ્યારે કોળી સમાજના આગેવાનોની ધરપકડ કરો છો ત્યારે આ સાચા આરોપીની ધરપકડ કેમ નથી કરતા? આજરોજ આ જો ભલે તમે ધરપકડ કરી પણ કોળી સમાજ શાંતિથી જંપવાનો નથી અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લડાઈ ચાલુ રાખવાનો છે। અને આજરોજ અમે કીધું હતું કે બગદાણા ધામ ખાતે આત્મવિલોપન કરશે, તેમાં અમારી ટીમના 2 સભ્યોએ સ્થળ પર જઈ અને આત્મવિલોપન કરવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે અને તેને પોલીસ દ્વારા ફરીથી ધરપકડ કરવામાં આવી છે। ત્યારે મારા પોલીસ તંત્રને કહેવું છે કે તમે આટલી મોટી સંખ્યામાં જ્યારે પોલીસ તંત્ર દ્વારા અમારા સમાજના આગેવાનોની ધરપકડ કરો છો તો કેમ શા માટે નવનીતભાઈના આરોપીને મુખ્ય આરોપીની ધરપકડ નથી કરતા? આ પોલીસ તંત્રની ઢીલી નથી કેમ? કોળી સમાજની સાથે હંમેશા અન્યાય જ કરવાની છે। જય કોળી સમાજ। તો હવે આ કેસમાં આગળ શું થાય છે તેના પર સતત બધાની નજર રહેશે। કોળી સમાજના 4 જેટલા આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। 16 જેટલા લોકોનું આમાં નામ હતું, તો હવે આગળ એમના ઉપર શું પગલાં લેવામાં આવે છે, એ લોકો ક્યાં છે અને શું કરે છે એવું પણ જાણવા મળી રહ્યું છે કે અમુક જે આગેવાનો છે એમની આગલા દિવસે જ અટકાયત કરી લેવામાં આવી હતી કે એમને નજરકેદ કરવામાં આવ્યા છે। ઘણા બધા સમાચારો અલગ અલગ સામે આવી રહ્યા છે, પરંતુ આગળ હવે આમાં શું થાય છે 17 તારીખે ઘણા બધા ખુલાસાઓ થઈ શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। માટે હવે જોવું એ રહેશે કે આગળના સમયમાં આ સમગ્ર કેસની અંદર શું અપડેટ સામે આવે છે। તમારું આ વિષયને લઈને અને હાલ આજે પગલાં લેવામાં આવી રહ્યા છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ન્યૂઝ। નમસ્કાર।